ડ્રીમ જીન શાસન. જીન શાસન માટેના સ્વર્ણિમ સ્વપ્નો એટલે સ્વપ્ન જીન શાસન. બીજું સ્વપ્ન નમ્રતા. દેવગુરુ જીન શાસને આપણને સ્વપ્ન નમ્રતાનું દિવ્ય સૂત્ર આપ્યું. દેવગુરુ પસાય, પણ આપણે એમાં દોડ દહપણ કર્યું અને દેવગુરુ પસાય મેં કર્યું. આ મેં એમાં અહમ ભાવ આવે છે, કર્યું એમાં કરતા ભાવ આવે છે. આ અહમ ભાવ ને કરતા ભાવની વચ્ચે આપણી સાધનાની દશા બે બિલાડી વચ્ચે ઉંદર જેવી થઈ જાય છે. દેવગુરુ પસાય આટલું જ રહેવા દો ને, હુંને વચ્ચે લાવો જ નહીં. હકીકતમાં આપણી અને મોક્ષની વચ્ચે હું સિવાય બીજું કાંઈ જ નથી. અષ્ટાવક્ર ગીતા કહે છે, જ્યારે હું નથી ત્યારે મોક્ષ છે, જ્યારે હું છે ત્યારે બંધન છે. સ્વપ્ન નમ્રતા. જ્યાં વ્યક્તિવાદ, ગ્રુપવાદ, સમુદાયવાદ, ગચ્છવાદથી ઉપર ઉઠીને શાસનવાદને સરેન્ડર થવાય છે, એ છે સ્વપ્ન નમ્રતા. જ્યાં તે ગચ્છ વગેરે પણ શાસનમાં છે, એ હિસાબે આદરણીય છે. મારા ગુરુ, મારા સમુદાય માટે મને આદર છે, કારણ કે મહાવીર સાથે મને જોડનાર શૃંખલાની એ છેલ્લી કડી છે. પણ જો મહાવીર જ છૂટી જાય તો એ કડીનો મને શું ફાયદો થશે? શક્તિ સંપન્નોના ઈગો વોર એ જીન શાસનની સૌથી મોટી ટ્રેજડી છે. બીજા આયોજનો, મોટા કાર્યક્રમો કરવા કરતા આપણે સૌથી પહેલું આયોજન સ્વપ્ન નમ્રતાનું કેળવા જેવું છે. સાધના કરવી સહેલી છે, બીજાની સાધના પ્રત્યે ઝૂકવું અઘરું છે. ભગવાનની સ્તુતિ કરવી સહેલી છે, પણ બીજા ગ્રુપના સત્કાર્યની અનુમોદના કરવી અઘરી છે. ભલે અઘરું છે, પણ અશક્ય નથી. જીન શાસનનો બર્નિંગ પ્રોબ્લેમ જ્યારે ઈગો છે, ત્યારે આપણને એ જ ઈગોને ફૂલફિલ કરીને શાસનને નુકસાન પહોંચવું જોઈએ કે ઈગોને રફે દફે કરીને શાસન હિત સાધી લેવું જોઈએ. નમો શબ્દથી જીન શાસન શરૂ થાય છે, અહમથી પૂરું થાય છે. ડ્રીમ નમ્રતા. આજે એક સ્વપ્ન જોવું છે કે આપણે ઝીરો ઈગોએ પહોંચી ગયા છીએ. વી આર નથિંગ. જીન શાસનના એક ચરણ રચથી વધુ આપણે કશું જ નથી. ગધેડા પર દેવ પ્રતિમાનું સરઘસ નીકળે ને ગધેડો ઈગો કહે કે લોકો મને કેવા પ્રણામ કરે છે, એના જેવો આપણો ઈગો લાગે. ભગવાનના વેશને, ભગવાનની વાણી, આ બંને મળતા વંદન જો મને મારા પ્રત્યેના વંદન લાગે તો મારી દશા પણ પેલા ગધેડા જેવી જ છે. ચાલો આ શબ્દોને હૃદયસ્થ કરીએ અને આજ ભાવધારામાં આગળ વધીએ.